સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો સતત ઘસી રહ્યો છે। ભારે વરસાદ બાદ 3 જગ્યાએ પાળો તૂટી જતા નદી કિનારો અત્યંત જોખમી બન્યો, જ્યારે નજીકમાં ચાલી રહેલું કન્સ્ટ્રક્શન અને આસપાસની સોસાયટીઓ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો 3 અલગ અલગ સ્થળોએ ઘસી પડ્યો છે। નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પર જમીનમાં બેસી જતા આ વિસ્તાર જોખમી બની ગયો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે સતત ઘસતા નદી પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે ગગનચુંબી બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ આસપાસની સોસાયટીમાં રહેતા લોકોના જાનમાલ પર જોખમ તોડાઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાએ માત્ર ચેતવણીના બેનર લગાવી સંતોષ માન્યો છે, પરંતુ પાળાને મજબૂત બનાવવા કે જોખમ દૂર કરવા માટે અસરકારક કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સુરક્ષા અને મરામતના પગલાં ભરવાની માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।